વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બ્રાન્ડ મેકર ટ્રેન્ડ સેટર વ્યક્તિત્વ. આપણે બધાએ જોયું કે જ્યારે બંગાળની ચૂંટણી ચાલી રહી હતી ને એક ઝાલમુડી જેમને એકમાત્ર વાર ખાધી અને ત્યારબાદ આખા ભારતભર વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ. તમામ લોકો ઝાલમુડીનો સ્વાદ માણવા લાગ્યા. હાલ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીની મુલાકાતે હોય ત્યારે ઇટલીના પ્રેસિડેન્ટ મેલોનીને તેમને મેલોડી ચોકલેટ પાર્લે કંપની દ્વારા બનાવવામાં આવતી મેલોડી ચોકલેટ ભેટ સ્વરૂપે આપી છે. ત્યારબાદ જ્યારે તેમણે આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પરથી શેર કર્યો અને જે બાદ આ મેલોડી ચોકલેટ ટ્રેન્ડિંગમાં આવી ગઈ. ટ્રેન્ડિંગમાં એટલી આવી ગઈ કે રોકાણકારો પાર્લે કંપનીના શેર પર કૂદી પડ્યા અને ભરપૂર રોકાણ કર્યું. પાર્લે કંપનીના શેરમાં 5% ઉછાળો થયો. પરંતુ આ રોકાણ કરવાની ઉતાવળમાં રોકાણકારો બેધ્યાન થઈ ગયા, કારણ કે જે પાર્લે કંપનીમાં તેમણે રોકાણ કર્યું હતું તે પાર્લે ઇન્ડસ્ટ્રીઝ અને ચોકલેટ બનાવતી પાર્લે કંપનીને કોઈ લેવા દેવા નથી. બંને કંપની અલગ છે. જ્યારે ચોકલેટ બનાવતી પાર્લે કંપની તો આ શેર માર્કેટમાં લિસ્ટેડ પણ નથી. પરંતુ પ્રધાનમંત્રીએ જ્યારે મેલોડી ચોકલેટ ભેટ સ્વરૂપે આપી છે અને ત્યારબાદ પાર્લે ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ મોટો ફાયદો થયો છે અને ક્યાંક ને ક્યાંક રોકાણકારો ઉતાવળમાં ભૂલથી બીજી જગ્યાએ રોકાણ કરી બેઠા છે.